નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક સરસ મજાની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની ભરતી આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। અરજી તમારી કેવી રીતે કરવી એની પ્રેક્ટિકલી માહિતી, કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે જાહેરાત ક્રમાંક છે 05/2025-26, જે અંતર્ગત છે જગ્યાનું નામ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે। કુલ જગ્યાની વાત કરીએ તો કે 84 છે, 35 બિન અનામત માટે, 8 EWS માટે, 24 OBC માટે, 6 અનુસૂચિત જાતિ માટે, 11 અનુસૂચિત જનજાતિ માટે અને તે પૈકી દિવ્યાંગ અનામત 7 જગ્યા રહી છે। આવી રીતે કુલ 84 જગ્યા ઉપર આ ભરતી છે। જેમાં લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો કે નિમણૂકના પ્રથમ 3 વર્ષ સુધી છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો પગાર રહેશે। ત્યારબાદ છે કામગીરીના મૂલ્યાંકનને લઈ 7મા પગાર પંચ મુજબ એટલે કે લેવલ 4 પે મેટ્રિક મુજબ તમને 25,500 થી 81,100 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે અને વય મર્યાદા છે મિત્રો 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય એવા ઉમેદવારોને વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને આ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આપણે આગળ વાત કરીએ અરજી ફી કોને કેટલી ભરવાની થાય તો કે બિન અનામત વર્ગના ઉમેદવારો હોય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। બાકીના અનામત કેટેગરીના એટલે કે EWS છે, OBC છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે એવા ઉમેદવારોને 250 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અને ફી કેવી રીતે ભરવી એ તમામ માહિતી અહીંયા આપેલી છે, આ લિંક ઉપર ક્લિક કરી તમે ફી પેમેન્ટ કરી શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો અહીંયા વેબસાઇટ લિંક આપેલી છે amdawadcity.gov.in। આ વેબસાઇટ તમારે ઓપન કરવાની એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે। એમાં તમારે પબ્લિક ઇન્ફોર્મેશનમાં જવાનું અને રિક્વાયરમેન્ટ એન્ડ રૂલ્સ ઉપર ક્લિક કરશો એટલે નવા વિન્ડોમાં આવી રીતે ઓપન થશે, જેમાં સહાયક જુનિયર ક્લાર્ક એવી ભરતી હોય એની સામે તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે નવા વિન્ડોમાં આ રીતે ઓપન થાય। એમાં તમારે તમામ માહિતી ભરવાની, જેમાં તમારો આધાર કાર્ડ નંબર, ફર્સ્ટ નેમ છે, ફાધર નેમ છે, સરનેમ છે, જેન્ડર છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ છે, માતાનું નામ છે, કેટેગરી સિલેક્ટ કરવાની, મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો એ સિલેક્ટ કરવાનું, એડ્રેસ લખવાનું, તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે એન્ટર કરવાની, લેંગ્વેજ નોલેજ તમે કઈ કઈ ભાષા જાણો છો, વાંચી શકો છો, લખી શકો છો, બોલી શકો છો એ તમામ તમારે સિલેક્ટ કરવાનું। ત્યારબાદ જો તમારી પાસે અનુભવ હોય તો તમે અનુભવ પણ એડ કરી શકશો આ રીતે અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં ફોટો છે, સહી છે, આધાર કાર્ડ છે, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ અને અનુભવ હોય તો અનુભવનું પ્રમાણપત્ર એ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારે ફોર્મને સબમિટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક આપવાનું એટલે નવા વિન્ડોમાં એક ફોર્મ ઓપન થશે, એની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની અને ત્યારબાદ એ એપ્લિકેશન નંબર દ્વારા તમારે ફી ભરવાની રહેશે અને ફીની પહોંચની પણ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની અને બંને પ્રિન્ટ તમારી પાસે રાખવાની। તો આવી રીતે છે મિત્રો તમારે અરજી કરવાની રહેશે અને આ PDF છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આ PDF ડાઉનલોડ કરી લેજો, જેથી કરી એ PDF જોઈ તમે ઘર બેઠા જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।